અમદાવાદનો ખ્યાતિકાંડ હોસ્પિટલનો ખ્યાતિકાંડ મામલો જે સામે આવ્યો હતો તેને લઈને અપડેટ સામે આવી રહ્યું છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલો જે સામે આવ્યો ત્યારે 16 સિવિલ સીડીએમઓ ફરિયાદી બન્યા છે। તો તપાસમાં બેદરકારી સામે આવતા આ ફરિયાદ નોંધવામાં આવી છે। તપાસ સમિતિ દ્વારા ખ્યાતિ હોસ્પિટલના સામે ફરિયાદ કરવામાં આવી છે। તપાસમાં બિનજરૂરી સારવાર આપી હોવાનો પણ ખુલાસો થયો છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલો જે સામે આવ્યો ત્યારે આ મામલાને લઈને 16 સિવિલ સીડીએમઓ ફરિયાદી બન્યા છે। ત્યારે તપાસમાં બેદરકારી સામે આવતા ફરિયાદ નોંધાઈ છે। તો તપાસ સમિતિ દ્વારા ખ્યાતિ હોસ્પિટલની સામે ફરિયાદ કરવામાં આવી છે। તપાસમાં બિનજરૂરી સારવાર આપી હોવાનો પણ ખુલાસો થયો છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલો જે સામે આવ્યો હતો તેને લઈને ફરિયાદ નોંધાઈ છે। 16 સિવિલ સીડીએમઓ ફરિયાદી બન્યા છે। તો 16 સિવિલ સીડીએમઓ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। તપાસમાં બેદરકારી સામે આવતા આ ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે તપાસ સમિતિ દ્વારા ખ્યાતિ હોસ્પિટલની સામે ફરિયાદ કરવામાં આવી છે। ડૉક્ટર પ્રકાશ મહેતા છે। હું ઇન્ચાર્જ સીડીએમઓ સિવિલ હોસ્પિટલ સોલાદ છું। ખ્યાતિ હોસ્પિટલનો જે બનાવ બન્યો એ બાબતમાં જણાવવાનું કે સરકાર તરફથી એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી। એ તપાસ કમિટીમાં એક્સપર્ટ ડૉક્ટરો, કાર્ડિયોલોજિસ્ટ વગેરે હતા અને ખ્યાતિ હોસ્પિટલમાંથી બધી વિગત મેળવી અને તપાસ કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો અને એ રિપોર્ટને આધારે ખ્યાતિ હોસ્પિટલ સામે ગુનો બને છે એવું જણાતા પોલીસ ફરિયાદ કરવામાં આવી। તપાસમાં એવું આવ્યું કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ આયોજન દરમિયાન તે લોકોએ પીએમજય યોજનાના લાભાર્થી હોય એવા 19 દર્દીઓને અમદાવાદની એમની પોતાની હોસ્પિટલ ખાતે બોલાવી અને તપાસ માટે અને સારવાર માટે ભરતી કરેલ।